26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું। આ દિવસે ભારત એક લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું। જો કે આપણને આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી ગઈ હતી, પરંતુ આપણું પોતાનું કાયદાકીય માળખું, આપણું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલી બન્યું હતું। તેથી આપણે 15મી ઓગસ્ટની જેમ 26મી જાન્યુઆરીની 15 વર્ષે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે કોડીનાર તાલુકાના વેલણ ગામે વેલણ પે સેન્ટર શાળા ખાતે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજારોહણની સાથે વાર્ષિકોત્સવમાં સ્કૂલના બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો। ત્યારે ધ્વજવંદન કાર્યક્રમમાં વેલણ પે સેન્ટર શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા ગામના આગેવાનો, ગામ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। રિપોર્ટર દિનેશ સોલંકી, વેલણ। પ્રજાસત્તાક પર્વ તથા પીએમ શ્રી ગુજરાત શાળા અંતર્ગત વાર્ષિક ઉત્સવ રંગોત્સવ 2026માં પધારેલા આજના કાર્યક્રમમાં ધ્વજવંદનના ધ્વજવાહક મીનાક્ષીબેન સોલંકી, કોળી સમાજના પટેલ શ્રી નારાયણભાઈ વંશ, સરપંચ શ્રી રમીલાબેન, સવિતાબેન વાઘેલા, કરશનભાઈ વંશ, આગેવાન શ્રી ધીરુભાઈ બાંભણિયા, આચાર્ય શ્રી માધ્યમિક શાળા શારદાબેન બાંભણિયા, યોગ કોચ રાજેશભાઈ સોલંકી, પાલાભાઈ બાંભણિયા, પટેલ શ્રી કોળી સમાજ તથા તમામ ગામજનો, શાળાના શિક્ષકો, માધ્યમિક શાળાના શિક્ષકો, ગામના યુવાનો અને વાલા ભૂલકાઓ, આપ સૌનું આ પ્રજાસત્તાક પર્વ કાર્યક્રમ અને વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું। વેલણ પે સેન્ટર શાળા પીએમ શ્રી ગુજરાત ખાતે અહીંયા આસિસ્ટન્ટ શિક્ષક તરીકે કામ કરું છું। આજે 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે અમારી શાળામાં વાર્ષિક ઉત્સવ અને પ્રજાસત્તાક દિવસ બંનેની એકસાથે ઉજવણી કરવામાં આવી, જેમાં બંને માધ્યમિક શાળા વેલણ અને પ્રાથમિક શાળા વેલણ બંને શાળાના તમામ સ્ટાફગણ, આચાર્યશ્રી અને એમના માર્ગદર્શન નીચે આખા સ્ટાફ દ્વારા ખૂબ સરસ રીતે આયોજન કરી અને 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સમગ્ર ગામને આમંત્રિત કરી અને ગામ લોકો છે એમને આમંત્રણ આપવામાં આવ્યું। સાથે સાથે ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ સદસ્યશ્રીઓ અને એસએમસીના અધ્યક્ષ તેમજ સદસ્યશ્રીઓ, સાથે સાથે ગામના જુદી જુદી જગ્યાએ સેવા આપતા કર્મચારીઓ અને વાલા ભૂલકાઓને આમંત્રણ આપી અને આજરોજ લગભગ 1000 જેટલી સંખ્યા આ શાળાના મેદાનમાં ઉપસ્થિત રહી અને 77માં ગણતંત્ર દિવસની સરસ રીતે ઉજવણી કરવામાં આવી।